પંચે ચૂંટણીના 48 કલાકની અંદર બૂથ મુજબના વોટિંગ ડેટાને સાર્વજનિક કરવાની માંગનો વિરોધ કર્યો છે। બુધવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલ એક એફિડેવિટમાં પંચે કહ્યું, ફોર્મ 17C એટલે કે દરેક મતદાન મથક પર પડેલા મતોનો રેકોર્ડ પર આધારિત મતદાનના ડેટાનો ખુલાસો મતદારોમાં મૂંઝવણ પેદા કરશે, કારણ કે તેમાં બેલેટ પેપરની ગણતરી પણ સામેલ છે। પંચે કહ્યું, એવો કોઈ કાયદો નથી કે જેના આધારે તમામ મતદાન મથકોના અંતિમ મતદાન ડેટાને જાહેર કરવાનું કહેવામાં આવે। ફોર્મ 17C માત્ર પોલિંગ એજન્ટને જ આપી શકાય છે, તેને અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાને આપવાની મંજૂરી નથી। ફોર્મ 17C એ પ્રમાણપત્ર છે જે પ્રિસાઇડિંગ ઓફિસર પ્રમાણિત કરે છે અને તમામ ઉમેદવારોને આપે છે। સામાન્ય મતદારો ફોર્મ 17C મુજબ બૂથ પર પડેલા કુલ મત અને બેલેટ પેપર સરળતાથી સમજી શકતા નથી। આવી સ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયાને કલંકિત કરવા માટે તેનો ખોટો ઉપયોગ થઈ શકે છે। તો નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે નિલેશ, જે રીતે બૂથ વાઇઝ વોટિંગ ડેટા સાર્વજનિક કરવાની એક તરફ માંગ ઉઠી છે ને ચૂંટણી પંચ તેનો વિરોધ કરી રહી છે, શું કહેશો? ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એક જવાબ લખાવ્યો છે ને જવાબમાં લખાવ્યું છે કે બૂથ વાઇઝ મતદાનના આંકડા સાર્વજનિક કરીશું તો મતદારોમાં એક ભ્રમ પેદા થઈ શકે છે। એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં એક દાદ માગી છે અને બૂથ વાઇઝ મતદાનના આંકડા સાર્વજનિક કરવાની માંગ કરી છે। ત્યારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એક અઠવાડિયામાં જવાબ લખાવવાનું કહ્યું હતું અને ચૂંટણી પંચે જે સુપ્રીમ કોર્ટમાં જવાબ લખાવ્યો છે એના અનુસાર ચૂંટણીના જે આંકડા છે મતદાનના, એ જો આપણે સાર્વજનિક કરીશું તો મતદારોમાં ભ્રમ ફેલાઈ શકે છે અને મતદારોમાં એક ભ્રમ પેદા કરવાનું આ એક મોટું કાવતરું છે તેવું ચૂંટણી પંચ કહે છે। અને ચૂંટણી પંચ સાથે કહી રહ્યું છે કે 17C નું જે ફોર્મ છે તે અમે મતદાનના દિવસે તમામ બૂથ એજન્ટને આપતા હોય છે, એટલે હવે આ માહિતી સાર્વજનિક કરવાની જરૂરી નથી। પરંતુ સમજવાની બાબત એ પણ છે કે વર્ષો પહેલા આજ મતદાનની ટકાવારી અને બૂથ વાઇઝ મતદાનના આંકડા સાર્વજનિક કરવામાં આવતા હતા, તો હવે છુપાવવાનું કારણ શું તેવું એનજીઓ સવાલ કરી રહ્યું છે। સાથે મહત્વની બાબત, એનજીઓએ જે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી છે એમાં એક વાત એવી પણ ઉલ્લેખ કર્યો છે કે મતદાન થઈ જાય એના ગણતરીના કલાકોમાં જે ચૂંટણી પંચ આંકડા રજૂ કરે છે, 2-3 દિવસ પછી મતદાનની ટકાવારીમાં ફેર જણાય છે ને એના આંકડામાં પણ ફેરફાર થઈ જાય છે। આ એક ગંભીર બાબત તરફ સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું છે। ત્યારે ચૂંટણી પંચ જવાબ આપવામાં ક્યાંક ને ક્યાંક ગલ્લા તલ્લા કરી રહ્યું છે કે ચૂંટણી પંચ પોતાની જે ચૂંટણી દરમિયાનની કામગીરીમાં જે સતી રહી જતી હોય છે એ સતી સાર્વજનિક ન થઈ જાય એટલે ખોટા જવાબ આપી રહ્યું છે તેવું એનજીઓ ના દાદ માંગનાર અધિકારી અને વ્યક્તિ કહી રહ્યા છે। આજે દેશભરમાં ચૂંટણી પંચની કામગીરી પર ક્યાંક ને ક્યાંક સંદેહ કરવામાં આવી રહ્યો છે। ચૂંટણી પંચની કામગીરી પર શંકા પણ ઊભી કરવામાં આવે છે, કારણ કે જ્યારે કોઈ પણ જિલ્લાનો ચૂંટણી અધિકારી મતદાનના આંકડા આપે છે એના 2-3 દિવસ પછી આંકડામાં ખૂબ જ ફેરફાર દેખાય છે, એટલે કે જે મતદાન થયું હોય એના 2 થી 5% જેટલો ફેર બતાવવામાં આવે છે અને આજ ચૂંટણી પંચની કામગીરી પર શંકા ઉપજાવે છે। ત્યારે ચૂંટણી પંચનો જે જવાબ છે એ પણ એની કામગીરી પર શંકા ઉપજાવી રહ્યો છે, એટલે જ આવો જવાબ આપવામાં આવી રહ્યો છે તેવું નાગરિકો સાથે રાજકીય પક્ષના લોકો ચર્ચા કરી રહ્યા છે। નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર।
તો ચૂંટણીના 48 કલાકની અંદર બૂથ મુજબના વોટિંગ ડેટાને સાર્વજનિક કરવાની માંગ ઉઠી છે, જેના પર ચૂંટણી પંચે વિરોધ દર્શાવ્યો છે।